ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજે રવિવાર છે એટલે અમારે બધા બહુ મોડા ઉઠ્યા છે। 9 વાગી ગયા છે ત્યારે ચા બને છે। એક બાજુ ચા બને છે, એક બાજુ મેં તુવેર છોલ્યા કરું છું। ભાઈ બહુ મોડું થઈ જાય એટલે આજે તુવેર ચા બનાવતી જઈને જ છોલું છું। અને આ બાજુ મેં ઉકાળો બનાવ્યો છે। મને કફ જેવો થોડોક થઈ ગયો છે એટલે આજે ઉકાળો પી લઉં એમ કરીને। અત્યારે 9 વાગી ગયા છે અને વાતાવરણ કેવું છે જો એકદમ ધુમ્મસ જેવું છે અને હજુ સૂર્યનો પ્રકાશ પણ નથી આવતો। ગાડી ધોવા જવાનું હતું પણ હવે જોઈએ જવાય છે કે નહીં। શું કરે છે? ભાજી, તાંદલિયાની ભાજી ને એવું લાવી છું, એ આજે બનાવવાની છું ને। બહુ ભૂખ લાગી છે, કંઈ નાસ્તો હોય તો બનાવ ને। શું ખાવું છે બોલો? જે નાસ્તો હોય એ પણ બહુ ભૂખ લાગી છે। સારું તો હા, લોચો પડ્યો છે, બનાવીએ છે હે? હા તો એમ બી આપણે એકવાર સુરત ગયેલા ને લોચો નહીં ખાવા મળ્યો તો આજે ખાઈ લે। સારું ચાલ, તને બનાવી આપું। બનાવી દે ફટાફટ, એમ બી બહુ ભૂખ લાગી છે આજે તો। સારું, પછી શાંતિથી રસોઈ કર્યા કરશું। ભાજી બનાવવાની છે રસોઈમાં? હા, ભાજી ને આજે રોટલો બનાવીશ। અમે આ લોચો બનાવવા માટેનું પેલું તૈયાર પેકેટ આવે ને એ જ લઈ આવ્યા છે। એટલે એમાં તો કંઈ વધારે કરવાની જરૂર નથી, ખાલી આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે અને પાણી નાખીને મિક્સ કરી દેવાનું અને બરાબર પછી મિક્સ કરવાનું, પછી 5 મિનિટ રાખવાનું સાઈડ પર, પછી સ્ટીમ કુકરમાં સ્ટીમ કરવા મૂકી દેવાનું એટલે આપણો લોચો તૈયાર। તરત બની જશે ને 10 મિનિટમાં। એ તો વાર નહીં લાગે, 10 મિનિટ જેટલું એ કરવાનું એને સ્ટીમ। લોચો બનીને રેડી થઈ ગયો છે। કેવો બન્યો છે? મસ્ત દેખાય છે। મેં મસાલો ઓછો નાખ્યો છે ઉપર, ભાવે નહીં ભાવે એમ કરીને। તમે તો ઓછો જ ખાશો, મને જ વધારે ભાવે લોચો। મને તેટલું બધું એવું નહીં ભાવે, આટલું તો વૈધું છે, આ તારે જ ખાવું પડશે, રાત પડી જાય ત્યાં સુધી ખાયા જ કરજે। આજે ખાવાનું નહીં ખામ, ખાલી લોચો જ ખાઈશ આખો હજુ દિવસ। મેં રાંધવાની શું તાંદલિયાની ભાજી ને એવું। ચાલો ખાઈ લે ફટાફટ। હા ચાલો, આ બાજુ તાંદલિયાની ભાજી વઘારી દીધી છે, લાલ અને લીલા કલરની। આ બાજુ ભાત મૂકી દીધું છે, હજુ રોટલો બનાવવાનો છે, મારા માટે જુવારનો અને યુગના પપ્પા માટે મકાઈનો। અત્યારે રોટલા બનાવું છું, મકાઈનો રોટલો યુગના પપ્પા માટે બનાવ્યો અને મારા માટે જુવારનો રોટલો બનાવું છું। હજુ તો જમવાનું બાકી છે ને આટલા બધા વાસણ? હા, બહુ વાસણ, હમણાં બહુ ખરાબ થાય વાસણ તો નહીં, હમણાં હજુ જમવાનું છે। હમણાં ત્યારના ડગલત મેં ઘસી નાખ્યા, પછી નવરા ક્યાંથી થઈએ એમ। 2 વાગી ગયા છે અને અત્યારે જમવા બેઠા છે। મકાઈનો રોટલો અને ભાજી। આજે તો એકદમ દેશી ખાવાનું છે અમારે। જુવારનો રોટલો, એની મમ્મી માટે જુવારનો રોટલો બનાવ્યો છે અને મારા માટે મકાઈનો રોટલો। અત્યારે 5 વાગી ગયા છે અને 2 કલાક તો એટલા ઊંઘ્યા ને આજે, બહુ ઊંઘ આવી। મેં ઊંઘી નહીં, મને તો બહુ ઊંઘ મને આવી ગઈ ખાલી આજે। બહુ ચડે છે, ખબર નહીં કેમ ખાલી ચડે। અત્યારે પછી નીચે પોકવાળ આવ્યો, એનો અવાજ આવ્યો એટલે યુગ તરત જ લેવા ગયો। એવો દોયડો ને પોક માટે। અમારો યુગ લઈ આવ્યો છે પોક, એને બહુ ભાવે છે। કેવો લાગે યુગ? સેવ નાખીને ખાને। એક દિવસ લાવેલો એમ, તો એ છોકરો આવેલો ને એના પર બહુ મીઠો હોય, તે દિવસે લાવેલો, તે બી મસ્ત હતો કે, એટલે એમ એ દોયડો એવો જોઈને દોયડો ને। અમે તો ઊંઘતા હતા, પછી યુગ ઉઠાડવા આવ્યો ફટાફટ, પોકવાળો આવ્યો એમ કરી। કે એને બહુ ભાવે આવું। ચાલ ખાઈ લે, દેવિક નહીં ખાતો? લઈ ગયો, એણે પોક ઓછો લીધો, સેવ વધારે લીધી। યુગ કેટલો લઈ આવ્યો પોક? 250। એટલે કેટલા? 250 ગ્રામ। હે, એટલો બધો લઈ આવ્યો છે। તને આવડે છે ગણિત? હા। એવું? એનો આવે છે ભણવામાં આમ, એટલે એને ખબર એમ। સરસ। તમારા વિસ્તારમાં પોકનો શું ભાવ ચાલે છે તે કમેન્ટમાં કહેજો। અત્યારે 5:45 વાગી ગયા છે અને અમે માર્કેટ બાજુ જઈએ છીએ, થોડીક શાકભાજી ને એવું લેવાનું છે। યુગ તારે આવું છે? ચાલો યુગ જઈએ ને? રેડી જ હોય અમારા હાથે આવા। ચાલો ચાલો જઈએ ફટાફટ, પછી અંધારું થઈ જાય। રવિવારી બજારમાં બી જઈ આવીએ, ચાલો। ચાલો।
ચાલજે. ચાલ યુગ. ચાલ ચાલ આ બધું મૂકી દે ને. લેસન નથી ને પાછો એવું કહેશે કે મારું લેસન હતું પણ તમે ફરાવ્યા કરો છો. તમે લઈ ગયેલા ને મારું લેસન હા, રહી બાકી ગયું એમ રહી કે ગયું એવું જ કે નથી ને લેસન. થઈ ગયું. અત્યારે અમે રવિવારે બજારમાં આવ્યા છે. જો કેટલી બધી પબ્લિક છે અહીંયા. બહુ ભીડ હોય અહીંયા. બહુ ભીડ હોય છે રવિવારે તો અહીંયા. શાકભાજી લેવા આવ્યા હતા માર્કેટમાં, તેમજ આ બાજુ જોવા નીકળ્યા છે અમે. યોગ તારે કઈ લેવાનું છે? કઈ લેવાનું છે પૂછે. હે કેટલી ભીડ છે જો આજે તો. અત્યારે અમે શાકભાજી માર્કેટ આવ્યા છે શાકભાજી લેવા માટે. અત્યારે અહીંથી પાઇનેપલ લીધું અને યુગ તો બજારમાં જ ખાવા લાગ્યો. એને ખાવાનું મન થયું એટલે લઈ લીધું કે. ચાલો હવે દેવિક રાહ જોતો હશે. સારું ચાલો. તો અત્યારે અહીંયા મહાદેવ સુપર માર્કેટમાં આવી ગયા છે. દૂધ ને એવું લેવાનું છે. બીજું શું લેવાનું તારે? દૂધ જ લઈ લે ને, દૂધ અને છાશ લઈ લઈએ. સારું. આજે તો અમારે દાળ ભાત જ બને છે. બહુ લેટ ખાધું હતું એટલે અમારે દેવી કહે કે દાળ ભાત ખાવું છે એટલે 2 કુકર ચડાવી દીધા છે ઉપર. અને માર્કેટ બાજુ ગયા હતા તો આજે લાલ મરચાં મળ્યા. સૌરાષ્ટ્રમાં જ મળે, અહીંયા ખાસ મળતા નહીં. આજે મળ્યા તો મેં લઈ આવી 250. હવે રાયના કુરિયાવાળા બનાવીશ. બહુ મસ્ત લાગે. રાયના કુરિયાવાળા કાપીને પછી એમાં બણીમાં ભરી દેવાના. બહુ મસ્ત લાગે. કાલે બનાવી દઈશ. ના આજે દાળ ભાત દાળ ભાત જ ખાઈ લે ને હવે ખીચડી ખાઈ લે. મારો યુગ તો બહુ ડાયો કે પણ આજે ભૂખ જ નહીં એમ. જો આપણે પછી 2 વાગે જ પોક ખાધું. ખાધા પાછા ઉઠીને 5 વાગે તો પોક ખાધા. બધા જ ખાઈ લેવાનું. આ તારા હારું કેરી લાવી છે ને એ કેરી કાપીને ખાઈ લેજે. દાળ ભાત ને કેરી મસ્ત લાગે. ખાય ને હે. એક બાજુ ખાવાનું બને છે ને એક બાજુ મેં ઘરેથી તુવેરની દાળ મારી મમ્મીએ કરી આપી છે નવી તુવેરની. 2-3 કિલો હમણાં લઈ આવી છું. ઉનાળામાં 1-2 મણ મારા માટે પાડવાની છે દાળ. આખું વરસ ચાલે એટલી. અત્યારે ખાવા માટે આટલી લઈ આવી છું. પછી ઉનાળામાં બધી પાડ્યા કરશું દાળ. એટલે એ ભરી દઉં બરણીમાં. બધામાં તું આગળ જ એ કરે પછી વેરવાનું. અનાજ નીચે નહીં વેરવાનું એમ. બા કેટલી મહેનતથી બનાવી આપે કે મારા યુગ અને દેવી ખાહે એમ કરીને. તમને ભાવે ને દાળ એટલે બાને કેટલી ચિંતા હોય કે મારી છોકરીના છોકરાઓ માટે મેં તૈયાર કરી મૂક્યું. એટલે આપણે જવાના હોય એને પહેલાં બા બધી તૈયારી કરી મૂકે આવવાના છે એટલે ચોખા ને દાળ ને ચણા લાવ્યા છે. હજુ આ ચણા ભરવાના છે. 2 જાતના છે ચણા. એ બી યુગને ચટપટી બહુ ભાવે એટલે બા કે લઈ જાય એમ કરી એટલે લઈ આવ્યા છે. જો આ આરિયા આમાં બી છે ને આમાં બી છે. ચોખા હે 2 થેલીમાં. લોટને એવો ભરી દીધો. હવે આ ભરી દઈએ દાળ. યુગ કમળનું ફૂલ લાવેલો એ તો કરમાઈ ગયું. હે પાણીમાં બોળી રાખ્યું તો બી કરમાઈ ગયું. હવે બીજી વાર લઈ આવું. હા મમ્મી આજે તો આપણે મેચિંગ જ પહેર્યું. ઓહો હો મારું યુગના કપડાં મેચિંગ થઈ ગયા એમ. હા એને બહુ છે મમ્મી જોડે મેચિંગ થવાનું કે હે. સારું બહુ ડાયો છે. લેસન બાકી હોય તો કરી લેજા. હા કે તરતો જતો. સારું એટલે કપડાં મેચિંગ છે એવું કેવા આવેલો મને એમ હે. તો અત્યારે 10:30 વાગી ગયા છે અને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક
શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બાય.